તો સો ગાઈસ વેલકમ ટુ ન્યૂ બ્લોગ અને આજનો બ્લોગ છે અમારે મેરડીમાના મંદિરે જવાના છે અમે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। તો ગાઈસ આપણે લઈ લીધું છે નારિયેળ મેરડીમાં એ ફોડવાનું તો બનતા રહેજો અમારા બ્લોગની અંદર। વાતાવરણ કરો કેવું છે ફાઇનલી મિત્રો આપણે મઢી પહોંચવા આવ્યા છે। અહીંયા હાથ પગ ધોઈને હવે આપણે મઢીમાં જવાનું છે તો જો બોર્ડ પણ મારેલું છે જય મેરડીમાં। ગાઈસ આપણે ઘણા દિવસથીનો બ્લોગ નથી આવતો એના માટે માફી માંગુ છું અને આપણે મઢી નજીક આવી ગયું છે તો ઓલું મઢ દેખાય। તો ગાઈસ આપણે હાથ પગ ધોઈ નાખીએ છીએ કેમ કે કીચડવાળા પગ થઈ જશે એટલે હાથ પગ ધોઈને પછી મઢમાં અંદર જશું। તો બધા મિત્રો અમારા હાથ પગ ધોવે છે તો જો ગાઈસ આપણે આવું કંઈક મઢ દેખાવા મળે છે મોટું મેરડીમાનું મંદિર છે। ગાઈસ આપણે નારિયેળ આપણે સોલી લઈએ પછી જવાના છે મંદિરમાં તો જો નારિયેળ પણ ફોલાઈ ગયું છે તો મઢીમાં જઈએ પહેલાં દર્શન કરી લઈએ। આવું ક્યાંક મંદિર દેખવા મળે છે મેરડીમાંનું ઘણા બધું દૂર છે 10 કિલોમીટર ચાલીને આવ્યા છે તો હવે આપણે દર્શન કરી લઈએ। અને અહીંયા બધા તો ગાઈસ અહીંયા બધી મનોકામના પૂરી થઈ જાય છે કેમ કે અહીંયા ખોળો પણ ભરી દે છે માતાજી અને બહુ સારું થઈ જાય છે। આપણે દર્શન કરીને હવે જઈએ છીએ આપણી વાડીએ તો કંઈક આવું લોકેશન જોવા મળે છે મેરડીમાનું મંદિર તો જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે આવા નવા વિડીયો અહીં તમને બ્લોગમાં બતાવતા રહેશું મિત્રો।